ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે મેથીના મુઠિયા બનાવીશું। આ મુઠિયા ઊંધિયાના શાકમાં પણ વાપરી શકો છો અને દાણા મેથીનું શાક બનાવો તો એમાં પણ વાપરી શકો છો। અને આ મુઠિયા ઘરમાં રહેલી વસ્તુમાંથી ઇઝીલી બની જાય છે। તો ચાલો આપણે બનાવીએ મેથીના મુઠિયા। મુઠિયા બનાવવા માટે આપણે એક વાસણ લઈશું। વાસણની અંદર 1 કપ જેટલો આપણે ઘઉંનો કરકરો લોટ લેવાનો છે અને એની અંદર આપણે 3 ટીસ્પૂન ચણાનો લોટ નાખીશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અહીંયા 1 કપ જેટલી મેથીને આપણે ધોઈને ઝીણી સમારી લીધી છે અને 2 ચમચી જેટલી કોથમીર એડ કરીશું। ત્યારબાદ આદુ મરચાં, હિંગ અને અડધી ટીસ્પૂન હળદર એડ કરીશું। ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અજમાને આ રીતે હાથમાં મસળીને નાખીશું। ત્યારબાદ આપણે થોડુંક વરિયાળી અને તલ 1 ચમચી એડ કરવાના છે અને ત્યારબાદ મેં અહીંયા 2 ચમચી ખાંડ લીધી છે। અહીંયા ગળપણ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો અને થોડાક સાજીના ફૂલ એડ કર્યા છે અને આપણે થોડુંક 1 ચમચી જેટલો લીંબુનો રસ લઈશું। અહીંયા શું કે મીઠામાં ગળપણ અને ખટાશ બંને સરખા હોવા જોઈએ અને 2 ચમચી તેલ લઈ આ રીતે લોટને સારી રીતે મસળી લેવાનો છે। તો આ રીતે લોટને સારી રીતે મોઈણ આપ્યા પછી થોડું પાણી રેડીને થોડોક નરમ એવો લોટ બાંધવાનો છે, નહીં કાઠો કે નહીં ઢીલો, એક મીડિયમ પરોઠા જેવો લોટ બાંધી લઈશું આપણે। અને આ મુઠિયા ટેસ્ટમાં એટલા સરસ લાગે છે કે તમે એને શાકમાં તો વાપરી શકો છો, પણ તમે બહાર જાઓ કે પછી ઘરમાં ચા જોડે નાસ્તામાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો અને તમે એને લગભગ 3 થી 4 દિવસ સુધી બનાવીને રાખશો તો પણ એ બગડતા નથી। તો આ રીતે આપણે મુઠિયાનો લોટ રેડી થઈ ગયો છે। તો હવે એને આપણે 1 મિનિટ રેસ્ટ આપીશું કે જેથી અંદર બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય। હવે 10 મિનિટ થઈ ગઈ છે તો આપણો લોટ સેટ થઈ ગયો છે। તો હવે અહીંયા થોડોક લોટ લેવાનો છે હાથમાં અને એને આ રીતે આપણે લંબગોળ જેવો શેપ આપવાનો છે। ઘણા લોકોને ગોળ શેપ ગમે છે તો તમે આ રીતે ગોળ શેપ પણ આપી શકો છો। અહીંયા મુઠિયા આપણે ખલ્લા હાથે જ વાળવાના છે, બહુ દબાવીને નથી વાળવાના। આ રીતે આપણે મુઠિયા વાળી લઈશું। તો આ રીતે આપણે બધા જ મુઠિયાને વાળી લીધા છે। હવે એને આપણે તળી લઈશું। તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું હતું। તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર એક કરીને મુઠિયા બધા એડ કરીશું અને અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, બહુ હાઈ રાખવાની નથી। હાઈ રાખશું તો ઉપર એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે। તો અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે લગભગ 5 થી 7 મિનિટ સુધી મુઠિયાને તળવાના છે। તો તમે જોઈ શકો છો કે લગભગ 3 થી 4 મિનિટ પછી આપણો મુઠિયાનો કલર ગોલ્ડન કલર જેવો થઈ ગયો છે। તો આપણા મુઠિયા રેડી છે। તો તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા એકદમ સરસ સોફ્ટ અને એકદમ સરસ ટેસ્ટી બન્યા છે। તો તમે પણ આ રીતે બનાવશો તો ખૂબ જ સરસ બનશે। તો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નવી રેસીપી જોવા માટે બેલ બટન દબાવજો। તો બાય।